આપણે આટલી સુધી પોકાડ્યા છે. નિજોડ સખી નહીં જરે. હવે બાબા પાછા મળવાના. કદર કરી લેજો. જેને મા બાપ હોય ને કદર કરી લેજો બાપ. એકવાર ગયા પછી મા બાપ ફરી મળતા નથી. અને આપણા કદી પોતાના થતા કાચના ટુકડા કોઈ દિવસ સિતારા નથી થતા. એ દિવસ આપણા કદી પોતાના નથી થતા. જે રીતે જે લોકોના મા બાપ ભર્યા છે ને બાપ, બે હાથ જોડીને કહું, કદર કરજો. મીઠા મધુને મીઠા મેં ઉલારે દો. પોતાની માને આજે યાદ કરો. માત રે મારી જનની જોડ સખી નહીં જડે રે દો. જે મા બાપે ભણી ગણાયા, ગરમ ગરમ કોળિયા ઊંઝામાં મૂકે પોતે ભૂખ્યા રહ્યા, પોતે સ્ટ્રગલ મેળવ્યું ને આપણને સારી લાઈફ આપી. એ મા બાપને આપણે શું આપ્યું યાદ કરો કે તમે તમારા મા બાપે શું આપ્યું. પ્રભુના એ પ્રેમ ગણી પૂતળી રે દો. જગથી જુદેરી એની જાત રે મારી જનની જોડ સખી નહીં જડે રે દો. આ જગતમાં સૌથી જુદી હોય ને એ જનનીની જાત છે. એ ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ એને ઘડી એ માં જેવી ઉપાડી હતી. ભગવાને ગળી છે જનનીને. અને આ જગત એની જુદી જાત જ છે. પ્રભુના એક પ્રેમ તળી પૂતળી પ્રેમથી ગળી છે ભગવાન. માટે મા બાપ ની અંદર પ્રેમ ઝલકતો હોય. અમી ભરેલી એની આંખડી રે દો. અમી ભરેલી એની આંખડી રે દો. વાલના ભરેલા એના વેણ રે મારી જનની. આપણે આપણી મા બાપ ઠપકો આપે ને એની અંદર પણ એનો ભાર હોય કે મારો છોકરો કોઈ ખરાબ દ્રષ્ટિ ના થાય. એની અંદર પણ એનો ભાર હોય. અને અમી ભરેલી જેવી રીતે અમી ભરેલી નજરો રાખજો મેવાડના શ્રીનાથજી, એવી જ અમી ભરેલી નજરો માતા પિતાની છે. પણ આપણે જોઈ શકતા નથી. આપણે તો ફક્તમાં ફક્ત સંસારની દ્રષ્ટિ મળી બધું ભૂલી ગયા. મા બાપને પણ ભૂલી ગયા. હાથ ગુંથેલી નાહી રે નારે દો. પહેલાના જમાનામાં સ્વેટર બનાવતી માં પોતાના છોકરાને સ્વેટર બનાવે પૂછતી હશે કે મારા છોકરાને ઠંડી ના લાગે. એ માને આપણે એ માતા પિતાને આપણે શું આપી? ફક્ત કડવા જ્ઞાન આપ્યા છે. યાદ કરો એ બોલેલા શબ્દો. એ માતા પિતાને કે જે માતા પિતા તમને ભણી ગણીને અત્યારે તૈયાર કર્યા, સમાધિને લડવા માટે તમને તૈયાર કર્યા, અને જ્યારે મા બાપની સામે તમે પડો, જગનો આધાર તેની આંગળી. જગતનો આધાર માતાની આંગળી છે. કાળજામાં કંઈક ભર્યા કોડ રે. એના કાળજામાં કંઈક કોડ ભર્યા છે. જોડ એના કાળજામાં તો ફક્ત આપણે જ હતા, પણ આપણા કાળજામાં એ નથી રાખ્યા.
મા બાપને તો યાદ કરો. મધુને પછી મા બાપે આપણને ભણી ગણી સમાજને લડવા માટે તૈયાર કર્યા હોય અને જ્યારે આપણે સમાજમાં આવીએ ત્યારે જ આપણે સમાજની બહાર કરીને વૃદ્ધાશ્રમમાં મૂકીએ. મીઠી